हेलो मित्रों, अपने मोस्ट इम्पोर्टન્ટ एक दाखलो गणीए। जो 22 ग्राम कार्बन डायोक्साइड में मारी पास शुरुआत में 22 ग्राम कार्बन डायोक्साइड है, एम 3 गुणिया 10⁻22 कार्बन डायोक्साइड अणुओ दूर करवामां आवे तो बाकी रहेला कार्बन डायोक्साइड नु वजन गणो। तो जुओ, मारी पास एक पात्र में शुरुआत में 22 ग्राम कार्बन डायोक्साइड है। तो शुरुआत में मारी पास 22 ग्राम कार्बन डायोक्साइड है, एम 3 गुणिया 10⁻22 कार्बन डायोक्साइड अणु दूर कर दीधा तो बाकी रहेला कार्बन डायोक्साइड वजन गणो। तो चलो, शुरुआत में मारी पास 22 ग्राम कार्बन डायोक्साइड है, एमां अणुओनी संख्या कहूं तो शुरुआत में 22 ग्राम कार्बन डायोक्साइड अणुओनी संख्या। હવે અણુઓની સંખ્યા ગણવું હોય તો મારી પાસે સૂત્ર છે મોલ ગુણ્યા Na। યાદ આવ્યું ને? તો મોલ આપ્યા છે શરૂઆતમાં 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, તો મોલનું સૂત્ર શું થાય? કાર્બન ડાયોક્સાઇડના મોલ એટલે કાર્બન ડાયોક્સાઇડનું વજન ગ્રામમાં ભાગ્યા કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર ગુણ્યા Na એવોગેડ્રો આંક। चलो, कार्बन डायोक्साइड नु वजन ग्राम में केटलू है तो कि 22 ग्राम भाग्या कार्बन डायोक्साइड नो अणुभार। भाई कार्बन डायोक्साइड नो अणुभार केटलो? तो ऑक्सीजन नो 16 दू 32 वत्ता कार्बन नो 12 એટલે 44 ગુણ્યા Na 6.022 ગુણ્યા 10⁻23 घात। એટલે આપણે 6 ગુણ્યા 10⁻23 घात એવું લખશું તો પણ ચાલશે। ચાલો, तो 22 गुणिया 2 એટલે 22 ભાગ્યા 2 એ તો 3 ગુણિયા 10⁻23 કાર્બન ડાયોક્સાઇડના અણુ છે। તો મારી પાસે શરૂઆતમાં 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે કેટલા અણુ થાય? તો કે 3 ગુણિયા 10⁻23 કાર્બન ડાયોક્સાઇડના અણુ છે। એમાંથી 3 ગુણિયા 10⁻22 कार्बन डायोक्साइड अणु दूर करवामां आवे तो बाकी रहेला कार्बन डायोक्साइड अणु इज इक्वल टू शुरुआतना अणु माइनस दूर थता अणु। बोलो, शुरुआत में केटला अणु छे? तो 3 गुणिया 10⁻23 एमां दूर केटला कर्या? ताकि 3 गुणिया 10⁻22 ए दूर करेला ने माइनस करी दो तो तमने बाकीला कार्बन डायोक्साइड अणु मळी जशे। चलो, હવે ધ્યાન આપજો, જ્યારે બાદ બાકી કરતા તો 10 ની ઘાતાંક સરખી હોવી જોઈએ। બની ગયા છે ને એવું? તો અહીંયા 10 ની ઘાતાંક 23 છે અને અહીંયા 10 ની ઘાતાંક 22 છે, તો આને આવું થાય 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ની 22 ઘાતાંક 10 ની 22 અને આ 10 ની 1 એટલે 22 ની 1 23 થઈ ગયું। તો 3 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે 3 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 10 ની 22 ઘાત માઇનસ 3 ગુણ્યા 10 ની 22 ઘાત। 3 ગુણ્યા 10 એટલે 30 ગુણ્યા 10 ની 22 ઘાત માઇનસ 3 ગુણ્યા 10 ની 22 ઘાત। 10 ની 22 ઘાત કોમન કાઢો तो 30 माइनस 3 गुणिया 10 ની 22 घात એટલે 30 માંથી 3 જાય તો 27 गुणिया 10 ની 22 घात बाकी रहेला कार्बन डायोक्साइड ना अणुनी संख्या। चलो जणावજો, तो बाकी रहेला कार्बन डायोक्साइड ना अणुनी संख्या मળી गई। तो जो शुरुआतना कार्बन डायोक्साइड ना કેટલા છે? 22 ग्राम। तो 22 ग्राम में आपणे अणुनी संख्या गणी। अणुनी संख्या गणવાનું सूत्र कયું છે? मोल गुणिया एवोगेड्रो आंक Na। तो मोल गणવા માટેનું सूत्र કયું? वजन भाग्या અણુભાર Na। શરૂઆતના મોલ સંખ્યા એટલે શરૂઆતનું વજન કેટલું છે? 22 ગ્રામ ભાગ્યા અણુભાર 44 મળી ગયું। એમાંથી આટલા અણુ દૂર કરી દીધા તો બાકી રહ્યા કેટલા અણુ? આટલા મળી ગયા। હવે ધ્યાન આપજો, બાકી રહેલું વજન ગણવાનું છે। બાકી રહેલું કાર્બન ડાયોક્સાઇડનું વજન તે કેવી રીતે ગણીશ? તો ધ્યાન આપજો, આમાંથી ગણી લીધા પછી હવે અહીંયા લખું છું, ધ્યાન આપજો, જગ્યા નથી એટલા માટે હવે અહીંથી લખું છું। તો બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા
સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડના મોલ ગુણ્યા Na. તો બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડના મોલ એટલે શું કહીશું, બાકી રહેલા CO2 નું વજન ભાગ્યા CO2 નો અણુભાર ગુણ્યા એવોગેડ્રો Na. બરાબર એમ જો બાકી રહેલા CO2 ના અણુની સંખ્યા મળી ગઈ ને, તો બાકી રહેલા અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બાકી રહેલા મોલ ગુણ્યા Na. તો બાકી રહેલું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા Na. તો બાકી રહેલા CO2 ના અણુની સંખ્યા કેટલી છે, તો કે 2.7 ગુણ્યા 1022 ગુણ્યા બાકી રહેલા CO2 નું વજન ગણવાનું છે ભાગ્યા અણુભાર 44 ગુણ્યા Na એટલે આપણે લખીએ છીએ 6 ગુણ્યા 1023. તો બોલો બાકી રહેલા CO2 નું વજનનું સૂત્ર બનાવવું હોય ઇઝ ઇક્વલ ટુ 2.7 ગુણ્યા 1022 ગુણ્યા 44 ભાગ્યા 6 ગુણ્યા 1023. કેલ્ક્યુલેશન કરો, જે જવાબ આવે ગ્રામમાં. ચાલો ધ્યાન આપજો. શું કર્યું ફરી એકવાર જોઈ લો. મારી પાસે શરૂઆતમાં 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે, એમાંથી આટલા અણુ દૂર કરી દીધા, તો બાકી રહેલા CO2 નું વજન ગણો. તો મેં શું કીધું, ભાઈ શરૂઆતમાં 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે એટલે અણુઓની સંખ્યા કેટલી, તો કીધું કે મોલ ગુણ્યા Na. મોલ આપ્યા નથી, શરૂઆતમાં મને ખાલી કાર્બન ડાયોક્સાઇડનું વજન આપ્યું છે કે ભાઈ શરૂઆતમાં મારા કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું છે 22 ગ્રામ. તો સૂત્ર છે કાર્બન ડાયોક્સાઇડનું વજન ભાગ્યા કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર. તો શરૂઆતમાં કાર્બન ડાયોક્સાઇડનું વજન 22 ગ્રામ ભાગ્યા અણુભાર 44 ગુણ્યા Na. એવોગેડ્રો આંક 6 ગુણ્યા 1023. જેડબલઈમાં 6 ગુણ્યા 1023 લઈ લેવાનું. તો શું થશે, 3 ગુણ્યા 1023 કાર્બન ડાયોક્સાઇડના શરૂઆતના અણુ છે. મારી પાસે 3 ગુણ્યા 1023 કાર્બન ડાયોક્સાઇડના અણુમાંથી આટલા અણુ દૂર કરી દઈએ, તો બાકી કેટલા અણુ રહેશે એનું વજન ગણવાનું. તો આટલા અણુ છે શરૂઆતના 3 ગુણ્યા 1023 માંથી 3 ગુણ્યા 1022 અણુ દૂર કરવાના. હવે બરાબર ધ્યાન આપજો, 3 ગુણ્યા 1023 માંથી 3 ગુણ્યા 1022 ના અણુ દૂર કરવા હોય, જ્યારે બાદ બાકી કરવી હોય ત્યારે 10 ની ઘાતાંક સરખી હોવી જોઈએ. બાદ બાકી અને સરવાળામાં ભણી ગયા છે નાના ધોરણમાં, તો 1023 અને 1022 છે. તો સરખી કરવા માટે હું શું કરું છું, 1023 એટલે 10 વત્તા 1022, 22 ને 1 23 થઈ જાય. તો 3 ગુણ્યા 1023 એટલે શું લખ્યું, 10 વત્તા 1022 માઇનસ 3 ગુણ્યા 1022. 3 ગુણ્યા 10 એટલે 30 ગુણ્યા 1022 માઇનસ 3 ગુણ્યા 1022. 1022 કોમન કાઢ નાખીએ તો 30 માઇનસ 3 ગુણ્યા 1022. તો 30 માંથી 3 તો 27 ગુણ્યા 1022 આટલા અણુઓ બાકી રહેલા હશે. તો બાકી રહેલા અણુઓ ની સંખ્યા પરથી વજન ગણવું હોય તો જુઓ, બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડના મોલ ગુણ્યા Na. આવું સૂત્ર થાય. જેટલા અણુની સંખ્યા ગણી હોય એના મોલ ગુણ્યા Na. તો બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ મોલ બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા Na. તો બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા કેટલી છે, 2.7 ગુણ્યા 1022. બાકી રહેલા કાર્બન ડાયોક્સાઇડનું વજન ભાગ્યા CO2 નો અણુભાર કેટલો 44, Na 6 ગુણ્યા 1023. તો બાકી રહેલા CO2 ના વજનને સૂત્ર કરતા બનાવો, તમારો જવાબ આવી જશે. તો આ દાખલો બરાબર ધ્યાનથી ગણજો, અઘરો દાખલો છે, બરાબર પ્રેક્ટિસ કરીને જોઈ લેજો, ના આવડે તો પૂછી લેજો. ઓકે ચલો હવે બીજો એક પોઈન્ટ જોઈએ, સરેરાશ પરમાણ્ય ભાર. તમને એવું વિચાર કે ભાઈ પરમાણ્ય ભાર, પરમાણ્ય દળાંક કોને કહેવાય, તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો ને. તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો તો હંમેશા જવાબ પૂર્ણાંક સંખ્યા આવે. પણ તમે Cl નો પરમાણુ ભાર કેટલો હતો 35.5, તો અપૂર્ણાંક કેમ આવ્યો? તો કેટલાક પદાર્થો કુદરતમાં સમસ્થાનિક સ્વરૂપે મળી આવે છે. સમસ્થાનિક કોને કહેવાય, કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ ભારાંક જુદા જુદા હોય એને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. ધારો કે સમજો બોરોન છે, એ બોરોન કુદરતમાં સમસ્થાનિક સ્વરૂપે મળી આવે છે.
બે સમસ્થાનિકો સ્વરૂપે મળ્યા છે. બોરોન એકનો પરમાણુ ભારાંક 10 હોય અને બીજાનો પરમાણુ ભારાંક 11. બંનેના પરમાણુ ક્રમાંક 5 છે પણ પરમાણુ ભારાંક અલગ અલગ છે. તો બોરોન કુદરતમાં પરમાણુ ભારાંક 10 સ્વરૂપે પણ મળી આવે છે અને પરમાણુ ભારાંક 11 સ્વરૂપે પણ મળી આવે છે. પણ કુદરતમાં જેટલું પણ બોરોન મળી આવે છે એ 10 સ્વરૂપમાં મળી આવે છે એ 20% છે અને જેનો ભારાંક 11 સ્વરૂપે મળી આવે છે 80% છે. તો આ 20% છે અને આ 80% છે. એટલે કુદરતમાં જે બોરોન મળી આવે છે એ કુદરતમાં જે બોરોન મળી આવે છે એમાંથી 10 પરમાણુ ભારવાળા 20% મળી આવે છે અને 11 પરમાણુ ભારવાળા 80% મળી આવે છે. તો જ્યારે પણ સરેરાશ પરમાણુ ભાર ગણવાનો હોય તેનું સૂત્ર બરાબર ધ્યાનપૂર્વક જોઈ લો. સમસ્થાનિકોના ટકા ગુણ્યા પરમાણુ ભાર. આ કરવાનું અને જેટલા પણ સમસ્થાનિકો હોય એનો સરવાળો, આ સમેશન એટલે સરવાળો કહેવાય. તો સમેશન ઓફ સમસ્થાનિકોના ટકા ગુણ્યા પરમાણુ ભાર. તો સમસ્થાનિકોના ટકા અને ગુણ્યા પરમાણુ ભાર જે મળે એનો ગુણાકાર કરવાનો અને દરેક સમસ્થાનિકો માટેનો સરવાળો કરવાનો ભાગ્યા સમસ્થાનિકોના ટકાનો સરવાળો. સમેશન એટલે સરવાળો. જો તમને સમજીએ તો આ બોરોન છે એ બોરોનનો સરેરાશ પરમાણુ ભાર ગણવો હોય તો બોરોનનો સરેરાશ પરમાણુ ભાર આપણે કેવી રીતે ગણીશું? તો જુઓ, સમસ્થાનિકના ટકા કેટલા છે? 20. એનો પરમાણુ ભાર કેટલો? 10. તો 20 ગુણ્યા 10. તો ટકા ગુણ્યા સમસ્થાનિકોના ટકા ગુણ્યા પરમાણુ ભાર કરવાનો. જેટલા સમસ્થાનિકો, તો એક સમસ્થાનિક છે એનો 20%, એનો પરમાણુ ભાર 10 વત્તા બીજો સમસ્થાનિકના ટકા કેટલા? 80, પરમાણુ ભાર 11. તો 80 ગુણ્યા 11 ભાગ્યા બધા સમસ્થાનિકોના ટકાનો સરવાળો. આના 20% વત્તા આના 80%. 20 વત્તા 80. તો જો 20 ગુણ્યા 10 200, 11 ગુણ્યા 80 880 ભાગ્યા 100 એટલે 1080 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 10.8. તો બોરોનનો સરેરાશ પરમાણ્ય ભાર 10.8 યુનિફાઈડ માસ છે. અથવા એમયુ લખો તો પણ ચાલશે, યુ લખશો તો પણ ચાલશે, ગ્રામ પ્રતિ મોલ એવું લખશો તો પણ ચાલશે. બીજો એક દાખલો કરીને તમને ખ્યાલ આવી જાય. બોરોનની જેમ Cl છે. આ Cl ના બે સમસ્થાનિકો છે. એક સમસ્થાનિક એવો છે જેનો પરમાણુ ભારાંક 35, Cl નો પરમાણુ ક્રમાંક 17. તો બંનેના પરમાણુ ક્રમાંક 17 છે પણ પરમાણુ ભારાંક એકનો 35 છે અને બીજાનો જુઓ 37 છે. તો Cl ના બે સમસ્થાનિકો છે. એકનો પરમાણુ ક્રમાંક 17 છે પણ પરમાણુ ભારાંક 35 છે. બીજાનો પરમાણુ ક્રમાંક 17 છે પણ પરમાણુ ભારાંક 37 છે. તો Cl નો સરેરાશ પરમાણ્ય ભાર, કેવી રીતે ગણવાનો? તો એના ટકા ગુણ્યા પરમાણુ ભાર. તો Cl ના ટકા કેટલા છે? 75% ગુણ્યાના પરમાણુ ભાર 35. 75 ગુણ્યા 35 વત્તા આ Cl ના જુઓ ટકા કેટલા છે? 25 ગુણ્યાનો પરમાણુ ભાર કેટલો? 37 ભાગ્યા 100. 75 વત્તા 25. તો ફરી જોજો, તો Cl નો સરેરાશ પરમાણ્ય ભાર તો ટકા ગુણ્યા પરમાણુ ભાર એટલે 75 ગુણ્યા 35 વત્તા 25 ગુણ્યા 37 ભાગ્યા 75 વત્તા 25 100. 75 ગુણ્યા 35 ખ્યાલ આવી ગયો ને? કોઈનો પણ ટકા ગુણ્યા પરમાણુ ભાર કરવાના. 75% ગુણ્યા પરમાણુ ભાર 35, 25 ગુણ્યા પરમાણુ ભાર 37 ભાગ્યા બંનેના ટકાનો સરવાળો. તો 75 ગુણ્યા 35 વત્તા 25 ગુણ્યા 37 વત્તા 75 વત્તા 25 100. ના ખબર પડતી હોય ને કેલ્ક્યુલેશનમાં તો કેલ્ક્યુલેટર વડે ગણ નાખવાનું. હવે મોઢે કરવું હોય તો જુઓ, તો બંને બધામાંથી 25 કોમન કાઢો. આમાંથી 25 કોમન નીકળી જાય તો બાકી કેટલા રહેશે? 3 ગુણ્યા 35. આમાંથી 25 કોમન નીકળે તો બાકી કોણ રહેશે? 37. અને નીચેમાંથી 25 કોમન નીકળી જાય તો 4. એટલે આ ઉપરમાંથી 25 કોમન કાઢી નાખ્યા અને નીચે લખી નાખો 4 ગુણ્યા 25. પછી 25 25 કેન્સલ એટલે ઉપરમાંથી 25 કોમન કાઢી નાખ્યા તો 3 ગુણ્યા 25 75 એટલે 25 ગુણ્યા 3 થાય ને. આવું લખું તો તમને વધારે ખ્યાલ આવશે. 75 એટલે 25 ગુણ્યા 3 ઓકે વત્તા 5 ગુણ્યા 35 25 ગુણ્યા 37 ભાગ્યા 100. હવે જુઓ, એટલે આમાંથી ઉપરમાંથી 25 કોમન કાઢો તો શું આવશે? 3 ગુણ્યા 35 વત્તા આમાંથી 25 કોમન નીકળ્યા તો 37 એટલે બહાર 25 નીકળી ગયા.
100 એટલે 4 ગુણ્યા 25, 25 25 કેન્સલ એટલે 25 તારી 35 ગુણ્યા 3 105 વત્તા 37 ભાગ્યા 4. ના ખબર પડતી તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો શરૂઆતમાં. ધ્યાન આપજો. તેનો પરમાણુ ભાર કેટલો આવે છે? 35.5 યુનિફાઈડ માસ અથવા 35.5 એએમયુ બોલો અથવા 35.5 ગ્રામ પ્રતિ મોલ. ધ્યાન આપજો. ચલો બીજો એક દાખલો ગણીએ કે એના કોઈ એક પરમાણુ છે, એના 3 સમસ્થાનિકો છે. એના 3 સમસ્થાનિકો છે. એમાં એકનો પરમાણુ ભારાંક 10 છે, એવા 30% છે કુદરતમાં મળી આવે છે. જેનો પરમાણુ ભારાંક 12 છે એવા 20% મળી આવે છે. જેનો પરમાણુ ભારાંક 15 છે એવા 50% મળી આવે છે. તો સરેરાશ પરમાણુ ભાર કેટલો થશે? તો કે 10 ગુણ્યા 30 આના ટકા ગુણ્યા પરમાણુ ભાર 30 ગુણ્યા 10 વત્તા 20 ગુણ્યા 12 વત્તા 50 ગુણ્યા 15 ભાગ્યા બધાના ટકાનો સરવાળો. કેલ્ક્યુલેશન કરી લો, જવાબ આવે છે 12.9. બીજો પોઈન્ટ જોઈએ. પ્રમાણભૂત તાપમાન અને દબાણ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ધ્યાન આપજો. પ્રમાણભૂત તાપમાન અને દબાણ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે છે ને, હવે વિશ્વમાં દરેક જગ્યાએ એક સરખું તાપમાન ન હોય, બધી જગ્યાએ તાપમાન અલગ અલગ હોય. તો બધી જગ્યાએ તાપમાન અલગ અલગ હોય તો એ તાપમાનની સરખામણી કરવી મુશ્કેલ પડે. આથી પ્રમાણભૂત તાપમાન અને દબાણ નક્કી કરવામાં આવ્યું, જેના કારણે આપણે બધાની સરખામણી સરળતાથી કરી શકીએ. તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે કે 273 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણ. તો ધ્યાન આપજો. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે કે 273 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણને પ્રમાણભૂત તાપમાન અને દબાણ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને દબાણ તરીકે સ્વીકારવામાં આવેલું છે. તો જો પ્રમાણભૂત તાપમાન અને દબાણ કોને કહીશું તો યાદ રાખજો, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને એક વાતાવરણ દબાણ. તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 273 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણને પ્રમાણભૂત તાપમાન અને દબાણ છે. તો પેલા મોઢે કરી દેજો. HTPA એટલે કયું? ટેમ્પરેચર કેટલું થાય કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ 273 કેલ્વિન. દબાણ કેટલું? તો એક વાતાવરણ દબાણ. આટલું મોઢે કરી દેજો. હવે જોઈએ, કોઈ પણ એક મોલ વાયુનું, એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે એવું કીધું છે, કોઈ પણ એક મોલ વાયુનું HTPA કદ 22.4 લિટર હોય છે. આપણે કોઈ પણ એક મોલ વાયુ લઈએ ને, આ ફક્ત વાયુ માટે જ છે, ધ્યાન આપજો. એક મોલ વાયુનું HTPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને દબાણે કદ કેટલું થાય? 22.4 લિટર. તો મોઢે કરી દેજો. કોઈ પણ વાયુનું એક મોલ હોય તેનું કદ કેટલું હોય? 22.4 લિટર. તો વિચારો, 2 મોલ વાયુનું HTPA કદ કેટલું થશે? તો 2 મોલ વાયુનું HTPA કદ કેટલું થાય? તો આપણે શું કહે છે? 1 મોલ વાયુનું કદ 22.4 લિટર. તો 2 મોલ વાયુનું કેટલું? તો 2 મોલ ગુણ્યા 22.4 લિટર એટલે જવાબ આવે છે 44.8 લિટર. બીજો પ્રશ્ન છે, તો અડધા મોલનું HTPA વાયુનું કદ કેટલું? તો કે ભાઈ 1 મોલ વાયુનું કદ કેટલું છે? 22.4 લિટર. તો અડધા મોલ વાયુનું HTPA કદ કેટલું થશે? અડધો ગુણ્યા 22.4 એટલે કે 11.12 લિટર. એટલે ધ્યાન આપજો, કોઈ પણ વાયુનું HTPA કદનું સૂત્ર શું થશે? કોઈ પણ વાયુનું HTPA કદનું સૂત્ર શું થાય? તો કે મોલ ગુણ્યા 22.4 લિટર. આ યાદ રાખજો. કોઈ પણ વાયુનું HTPA કદ, એનું સૂત્ર કયું થયું? મોલ ગુણ્યા 22.4 લિટર. આ મોઢે કરી દેજો. કોઈ પણ વાયુનું HTPA કદ, તો કોઈ પણ વાયુનું HTPA કદનું સૂત્ર કયું થાય? તો કે મોલ ગુણ્યા 22.4 લિટર. તો સમજો, 1 મોલ વાયુનું કદ 22.4 લિટર. એ યાદ રાખવાનું છે, એવોગેડ્રોનો નિયમ છે. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો છે કે 1 મોલ વાયુનું HTPA કદ કેટલું થાય? 22.4 લિટર. તો બોલો, 2 મોલ વાયુનું કદ કેટલું? તો કે મોલ ગુણ્યા 2 ગુણ્યા 22.4. અડધા મોલ વાયુનું કદ કેટલું? તો કે અડધો ગુણ્યા 22.4.
तो याद रहेशे कोईपण वायुनुं एसटीपी कदनुं सूत्र कयुं थशे तो के मोल गुणिया 22.4 लीटर मोल गुणिया 22.4 लीटर। हवे जोईए दाखलो 80 ग्राम ऑक्सीजन वायुनुं एसटीपी कद गणो तो बोलो एसटीपी कद गणવું હોય કોઈપણ વાયુનું એસટીપી કદ ગણવાનું સૂત્ર કયું છે મોલ ગુણ્યા 22.4 લિટર એટલે પહેલા મારે મોલ ગણવા પડશે તો પહેલા હું O2 નો અણુભાર ગણ નાખું છું તો O2 નો અણુભાર તો O2 ના અણુભારનું સૂત્ર કયું છે તો કે 2 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે 16 તો 2 ગુણ્યા 16 એટલે કેટલા આવશે 32 ગ્રામ પ્રતિ મોલ તો O2 નો અણુભાર કેટલો થયો 32 ગ્રામ પ્રતિ મોલ। હવે O2 ના મોલ ગણવા છે जो O2 ના મોલ ગણવાય તો કયું સૂત્ર છે O2 નું વજન ગ્રામમાં ભાગ્યા O2 નો અણુભાર O2 નું વજન ગ્રામમાં કેટલું આવશે 80 ભાગ્યા અણુભાર કેટલું આવશે 32 80 એટલે 16 ગુણ્યા 5 32 એટલે 16 ગુણ્યા 2 એટલે 5/2 મોલ તો O2 ના મોલ કેટલા છે 5 ભાગ્યા 2। હવે જો ઓક્સિજન વાયુનું એસટીપી કદ ગણવું હોય તો સૂત્ર કયું છે તો કે મોલ ગુણ્યા 22.4 લિટર। कोईपण वायुનું एसटीपी कद गणવું હોય તો સૂત્ર છે મોલ ગુણ્યા 22.4 તો ઓક્સિજન વાયુના મોલ કેટલા છે 5/2 ગુણ્યા કદ 22.4 લિટર તો 5 ગુણ્યા 11.2 જવાબ આવશે 56 લિટર। ધ્યાન આપીને ગણ નાખજો કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછજો। હવે જોઈએ બીજો ક્વેશ્ચન 2.2 મિલીગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું એસટીપી કદ ગણો। कोईपण वायुનું एसटीपी कद गणવું હોય તો સૂત્ર કયું છે મોલ ગુણ્યા 22.4 એટલે પહેલા મોલ ગણવાના તો પહેલા આપણે કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર ગણીએ તો કાર્બન ડાયોક્સાઇડના અણુભારનું સૂત્ર શું છે તો એટલે અણુભાર કેવી રીતે ગણશો કે 1 ગુણ્યા કાર્બનનો પરમાણુભાર 12 વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુભાર 16 તો 12 વત્તા 32 એટલે કેટલું આવશે 44 ગ્રામ પર મોલ। તો CO2 ના મોલનું સૂત્ર શું થશે તો CO2 નું વજન ભાગ્યા અણુભાર तो CO2 નું વજન કેટલું આપ્યું છે તમને 2.2 મિલીગ્રામ તો તમને 2.2 મિલીગ્રામ આપ્યા છે તો આ મિલીગ્રામનું રૂપાંતર તમારે સામા કરવું પડે ગ્રામમાં તો આ ગ્રામમાં રૂપાંતર કરવા માટે મિલીગ્રામનું રૂપાંતર ગ્રામમાં કરવું હોય તો ગુણ્યા 10⁻³ ગ્રામ તો આપણો જવાબ શું આવશે 2.2 ગુણ્યા 10⁻³ ગ્રામ ભાગ્યા એનો અણુભાર। भाई तमने कैलक्युलेशन में ना खबर पड़ी कि कैलक्युलेशन कर 2.2 એટલે 22 ગુણ્યા 10⁻⁻1 तो મને કહેજો તો હું તમને આવી રીતે દશાંશી નામથી આમ જાય તો કેવી રીતે થાય શું થાય કેટલા 10 ની માઈનસ ઘાત વધે પ્લસ ઘાત વધે એનો આખો લેક્ચર લઈ લઈશું બરાબર છે। તો નેક્સ્ટ લેક્ચર એવું જ કરીશું આપણે આના પર કેલ્ક્યુલેશન બેઝ પર એક લેક્ચર ગોઠવી દઈએ જેથી કરીને તમને પ્રોબ્લેમ ના થાય। તો 2.2 ગુણ્યા 10⁻³ તો 22 ગુણ્યા 10⁻1 દશાંશ ચિહ્નને જ્યારે આપણે જમણી બાજુ ખસેડીએ ને तो दशांशीना જેટલા સ્ટેપ પદ જમણી બાજુ ખસે એટલું 10 ની માઈનસ ઘાત આવે તો જો અહીંયાથી દશાંશીના હું અહીંયા લઈ ગયો કહેવાય 22 લઈ ગયો એટલે અહીંયાથી અહીંયા લઈ ગયો તો એક પદ લઈ ગયો એટલે 10 ની -1 ગુણ્યા 10⁻1 ભાગ્યા 44 એટલે 22 * 44 1/2 ગુણ્યા 10⁻4 અત્યારે શરૂઆતમાં ના ફાવતો તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેજો। તો અમને કાર્બન ડાયોક્સાઇડના મોલ મળી ગયા તો એસટીપી એ વાયુના કદ ગણવું હોય તો મોલ ગુણ્યા 22.4 મોલ કેટલા છે 1/2 गुणिया 10⁻⁴ गुणिया कद કેટલું 22.4 તો 11.2 गुणिया 10⁻⁴ लीटर तो आ मળી ગયા કાર્બન ડાયોક્સાઇડ નું કદ મળી ગયું। તો કેલ્ક્યુલેશન બેઝ પર તમને કેલ્ક્યુલેશન માં પ્રોબ્લેમ થતો તો દશાંશીનો ડાબી બાજુ લઈ જતો શું થાય જમણી બાજુ લઈએ તો શું થાય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એનો લેક્ચર આપણે આવતા લેક્ચરમાં રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં જેથી કરીને તમને કેલ્ક્યુલેશનમાં થોડુંક પ્રોબ્લેમ ના થાય। મને એવું લાગે તમને થોડુંક કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થાય છે તો આપણે એના માટે સ્પેશિયલ કેલ્ક્યુલેશનનો એક લેક્ચર ગોઠવી દઈશું। ઓકે ચલો।